છોટાઉદેપુરના પાવી જેતપુરની પ્રજા માટે રેલવેની સુવિધા વર્ષો પછી આશીર્વાદરૂપ બની છે। પાવી જેતપુરની ભારજ નદી ઉપર પુલ અને ડાયવર્ઝન ધોવાઈ જતા પ્રજાને બોડેલી અને વડોદરા જવા માટે એકમાત્ર રેલવે સેવાનો વિકલ્પ બચ્યો છે। રેલવે સ્ટેશન પર છેલ્લા 8 દિવસથી ભારે ભીડ જોવા મળી રહી છે। પાવી જેતપુર ને આજુબાજુની જનતાને સિહોદનો પુલ તૂટી ગયા પછી એટલી બધી તકલીફ પડે છે કે જેનો કોઈ હિસાબ નથી। અને હવે રેલવે સિર્ફ એક જ ઓપ્શન બાકી છે અને એના પણ પિલર 10-10, 12-12 ફૂટ ધોવાઈ ગયેલા છે। અગર જો રેલવે બંધ થઈ ગઈ તો પાવી જેતપુર ને આજુબાજુના લોકોને આમ કલારાણી ફરીને જાય તો 30-35 કિલોમીટર ફરીને જવું પડે અને આમ ગુટિયા ગંભીરપુરા થઈને જાય તો 40 કિલોમીટર ફરીને જવું પડે। આવી કન્ડિશનમાં કોઈ ઇમરજન્સી પોઝિશન આવી જાય દવાખાનાની તો માણસ શું કરશે, કેવી રીતે પહોંચશે ત્યાં? સિર્ફ સમય બચાવવાનો છે। આમાં કોઈ સસ્તા મોંઘાનો કોઈ સવાલ નથી। અગર જો રેલવે બી બંધ થઈ ગઈ તો કોઈ ઓપ્શન જ નથી અહીંયાથી જવાનું। રેલવેને લીધે જ લોકો અવર જવર કરી શકે છે કે જેનાથી લોકો પોતાના ધંધા માટે જે જગ્યાએ જવાનું તે જગ્યાએ પહોંચી શકે છે। હા, એ પિલ્લર ખુલ્લા થઈ ગયા છે એટલે બીજી કોઈ વ્યવસ્થા કરી શકે, કારણ કે તાત્કાલિક ધોરણે કોઈ બીજી વ્યવસ્થા કરી શકે તેવું દેખાતું નથી। એટલે તાત્કાલિક ધોરણે એક વ્યવસ્થા એવી કરી શકાય કે લોકો પોતાની રીતે સારી રીતે હવે વ્યવસ્થિત રીતે પોતાના ધંધા માટે, નોકરી માટે